આ લક્ષ્મીજી વગર જાત્રા નથી થતી. આ તો સત્ય છે ને. જેણે આપ્યા છે એમની વાત નથી કરતી. આપ્યા છે ને તો કોલર ઊંચા ના કરશો. હા, કોલર ઊંચા ના કરશો કે અમે વધારે આપ્યા છે, અમે આપી દીધા છે. કારણ કે આટલી લક્ષ્મીમાં, કાશીમાં આવું, પ્રયાગે જવું, આ બધું શક્ય જ નથી. તમે એકલા આવવાનું વિચાર કરજો, આયોજન કરો. અત્યારે જ બેઠા છો ને, મોબાઈલ બધાને આવડે છે ને બધા હોશિયારથી વધારે હોશિયાર છો બધા જ. હું એટલે બોલી રહી છું આ કે જે કકડાટ થાય ને, જ્યાં કકડાટ થાય ને ત્યાં સંઘ કાશીએ ના પહોંચે. આ બધી તકલીફો એટલે આવે પછી આગળ થતા. હા, એક યજમાનના મનની શુદ્ધિ જોઈએ. અને આમાં એક યજમાન નથી, તમે બધા યજમાન છો. હા, યજમાનના મનની શુદ્ધિ જોઈએ. બીજું જોઈએ કે વક્તાની શુદ્ધિ જોઈએ. મેં આવું બોલવું ના જોઈએ. કાંદા લસણ નથી ખાવાના, બ્રહ્મચાર્ય પાળવાનો છે. જે પણ નિયમ છે મને ધ્યાન છે ત્યાં સુધી 99% મેં પાલન કર્યું છે. 1% કદાચ મારાથી ભૂલ થઈ હોય તો. કેમ કે મારું જીવન ને મારી ઓળખાણ આનાથી છે, એમાં હું ભૂલ ન કરી શકું. હા, આમાંથી મને 1000 રૂપિયા બી મળશે ને તો મારો 1 મહિનો કાઢી નાખીશ એમાં મારા છોકરાઓ સાથે. એટલે હું આમાં ભૂલ ન કરી શકું, નહીતર મને દાગ લાગે. પણ કકડાટ કરીએ ને, જ્યાં મને આમ ન મળ્યું, તમે તો આમ કર્યું. અને અમુક તો એવા પણ વ્યક્તિ છે કે જેમણે, અમુક વ્યક્તિઓ એવા છે, મને ખબર છે, મને કહેવામાં નથી આવ્યું, આ ચોખ્ખી વાત કરું છું, ક્યાંય કોઈની હગી નથી, મને કોઈનું શક પણ નથી, તમારી સાથે કોઈ શક પણ નથી. મારે આની જોડે છે લેનદેન. હા, હું કહું છું તમને, અત્યારે પણ કહું છું, આવું અભિમાન નથી કરતી, પણ આમાં કીધું જ છે કે જે નાસ્તિક હોય, જે તર્ક કરતા હોય, જે મૂરખ હોય, આમ વાતની વાત કાઢતા હોય ને, એવા વ્યક્તિ સામે શિવપુરાણનો શ નહીં કહેવાનો, આ જ્ઞાનનો ઉલ્લેખ નહીં કરવાનો એની સામે. કે જ્યારે તમે પૈસા, જે આની ખર્ચો થાય છે, એ ખર્ચો જો તમે પૂરેપૂરો આપ્યો છે ને, તોય તમે લાયક નથી કે તમે સવાલ કરી શકો. તો તમે જો ન આપ્યા હોય ને તો હું હાથ જોડું છું. હા, કોઈએ કીધું હોય ને કે હું પછી આપી દઈશ, પાછળથી આપી દઈશ, કોઈએ કીધું હોય ને તો હિંમત ન કરતા કોઈ સવાલ કરવાની. તમને ખોટું લાગે તો લાગે, આ સત્ય છે એટલે તમને કહી રહી છું. એટલે આના દ્વારા હું તમને સારા રસ્તે લઈ જવા માંગુ છું. મને તો તમે બધા મારા ભાઈઓ છો ને, તમે બધી મારી બહેનો છો. મને કોઈ વાલું અરખામણું કશું જ નથી. કોઈને પર્સનલી હું ઓળખતી નથી. મને તમે બધા જ વાલા છો. કેમ કે તમે અહીંયા આવ્યા છો, તમે ભગવાનનો ભાવ સાંભળવા બેઠા છો, તમે બધા મારા હૃદયમાં છો. તમે કથાનું આયોજન કર્યું તો મને કથા મળી છે. તમે મને અહીંયા બેસાડી છે. કહેવાય ને કે ભગત કે બસ में है भगवान, भगत बिना ये कुछ भी नहीं है, भगत है इसके प्राण, भगत के बस में है भगवान. અને ભગતની લાયકાત વધારવા માટે તો ભગવાન પોતે પોતાની પોતાઈ છોડી દે છે. હા, પોતાનું સન્માન ભગવાન છોડી દે છે. તો હું તો રાંક છું, હું ક્યાં. હા, તમે બધા જ ડાયા છો, બધા સજ્જન છો, ગુણી છો. તમારા ચરણોમાં વંદન, તમારા અંદર બેઠેલા ભોળિયાનાથને વંદન. પણ આનંદ કરીએ, ફરીએ. મેં હરિદ્વારમાં કીધું હતું ને કે અહીંથી કથામાંથી નીકળો ને એટલે ફટાફટ એકાદી પોટલી બાંધી દેવાની પૈસાની. વધારે મોબાઈલ લઈને ના નીકળશો. અને લઈને નીકળો ને તો અહીંયા લોકરો ને બધી બહુ માથાકૂટો છે. એટલે પોતાની રીતે થોડાક લક્ષ્મીજીને લઈને, પરિવારને લઈને ફરવા નીકળી જાઓ. રાત સુધી ફરો. તમને આનંદ કરવા માટે જ તો લઈ આવ્યા છે આપણે બધા આવ્યા છે. શેના માટે? આનંદ કરવા માટે. ભોળાનાથના દર્શન કરીશું, ખુશ થઈશું. હા, કે ભોળિયાના દર્શન કર્યા, આનંદ કર્યા, અન્નપૂર્ણાના દર્શન કર્યા, ભૈરવના દર્શન કર્યા, ગંગાજીમાં નાયા. આનંદ. હા, અને શંકર એટલે આનંદ, શિવ એટલે આનંદ. હા, અહીંયા